કલેક્ટર ગાર્ગી જૈનનો સપાટો માત્ર 24 કલાકમાં ગેરકાયદેસર ખનીજ પરિવહન કરતા 33 વાહનો ઝડપાયા। જય હિન્દ, નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો છોટાઉદેપુર વ્યૂઝ સત્યની સાથે। છોટાઉદેપુર જિલ્લામાં ગેરકાયદેસર ખનીજ પરિવહન સામે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વધુ એક કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। લાંબી સરકારી રજાઓ દરમિયાન અધિકારીઓ રજા પર હશે અને તેનો લાભ લઈને ગેરકાયદેસર ખનીજ પરિવહન સરળતાથી કરી શકાશે તેવી ખનીજ માફિયાઓની માન્યતા જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈનના અસરકારક આયોજનથી ખોટી સાબિત થઈ છે। કલેક્ટર ગાર્ગી જૈનના માર્ગદર્શન હેઠળ ખાસ ટીમની રચના કરવામાં આવી હતી। આ ટીમે રાત્રે આશરે 10 વાગ્યાથી જિલ્લાના વિવિધ વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધર્યું હતું। આ વિશેષ ડ્રાઈવ દરમિયાન ગેરકાયદેસર ખનીજ પરિવહન કરતા કુલ 33 વાહનો ઝડપાયા, જેમાં 16 ટ્રેક્ટર અને 17 ટ્રકનો સમાવેશ થાય છે। જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગેરકાયદેસર ખનન અને ખનીજ પરિવહન સામે શૂન્ય સહનશીલતા, ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવામાં આવી છે। કાયદાનો ભંગ કરનાર તત્વો સામે આવી કાર્યવાહી સતત ચાલુ રહેશે। જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ હાથ ધરાયેલી આ કાર્યવાહીથી સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે રજાના દિવસો હોય કે સામાન્ય દિવસો, ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે જિલ્લા વહીવટી તંત્ર સતત સતર્ક અને સક્રિય છે। વિરેન્દ્રસિંહ દેસાઈ, બોડેલી, છોટાઉદેપુર। દોડા સાથે માણકાની કરશે। આગળથી ગાડી આવે ને તો ઊભી રહે મને લાગે। હા, એવું તો ન કરે ને, ટ્રોલી પાછળની છોડી નાખે। જ્યાંનું દેવન સાહેબ ને અહીંયા થયેલું ને અને તે ઉભો રહે ને ભાઈ તો યાર આવું હોય આ દૂર રાખજો ગાડી થોડી દૂર રાખો, થોડી દૂર રાખજો, શૂટિંગ ખાલી કરો, ગાડી ખાલી કરો। ગાડી દૂર રાખો થોડી। ગાડી દૂર રાખજો। અને નંબર બી નથી, લઈ લો ટ્રેક્ટર। આપણી ગાડી નીકળી પાછળ છે ગાડી, જો તો ફૂકા એક ગાડીઓ નહીં આવતી। સુમનભાઈ સ્ટોપ કરો। બરોબર વાંધો નહીં તમે ના, તમે સ્ટોપ કરો, કોઈ નથી આપણી પાછળ ગાડી। ગાડી પેલી તો ના આવે તો એટલે જ કહું છું કે સ્ટોપ કરો તમે। તો આવતો આને પાછળ જઈને શું મતલબ આવવાનો? હે પાછી જવા દો। આગળ રસ્તો નીકળે છે, દિવાલો પડી ગયા ને જંગલમાં જ જાય। જો ખાડો છે, જો આગળ તો પછી આગળ નહીં જવું, આગળ નહીં જવું, રિસ્ક છે, નથી બહુ રિસ્ક છે। અને પાછળ ગાડીઓ નથી આપણી, નહીં આવે હે? તો એટલે જ કહું છું, ગાડી નહીં આવે તો એકલું ના આવે આપણાથી।